હા જરાક તમે એક્સાઇટ થયા ને તમે એટલે મને મજા આવી. મારે વખાણ કરવાની જરૂર નહોતી. હવે આ ઠેઠ સુધી મને નડે એવું કર્યું ને. मैं तो रास्ते से जा रहा था, मैं तो रास्ते से जा रहा था, मैं तो जाल मूरी खा रहा था. સાહેબ જાલ મૂરી શબ્દ લોકોના કાને પડે છે અને માણસો રાજી થઈ જાય છે. અમુક દિવસ પહેલા 10, 12, 15 દિવસ પહેલા જાલ મૂરી શું છે એ ખબર નહોતી. અને તમને જાણીને આનંદ થશે કે અત્યારે લગ્નના રિસેપ્શન ની અંદર એક આઈટમ વધી ગઈ ઝાલમુરી. આ ગુજરાતી જ કરી શકે સાહેબ. मैं तो रास्ते से जा रहा था, मैं तो ઝાલમુરી खा रहा था, ममता तुझे मिर्ची लगी तो मैं क्या करूं. સાહેબ મિર્ચી તો એવી લાગી છે. આહા, આપણે જો તીખું મરચું ખાઈ જઈએ તો બહુ તો અડધી કલાક, બહુ તો કલાક આપણું મોઢું બળે. કદાચ બહુ તો એની અસર બીજે દી સવાર સુધી રહે, પણ એનાથી આગળ કાંઈ ન હોય. પણ સાહેબ આ જે મરચાની ઝાલમુરીની જે અસર થઈ છે, આખી જિંદગી સાહેબ એની તીખાશ નહીં જાય, એની બળતરા નહીં જાય. અને સાહેબ માત્ર 10 રૂપિયાની ઝાલમુરી ખાઈને આખું પશ્ચિમ બંગાળ લઈ શકે તો ગુજરાતી લઈ શકે. ગુજરાતી હોવાના ગૌરવ સાથે તાલી વગાડો સેન્ટ લુઈસ વાળા. આ ગુજરાતી જ કરી શકે સાહેબ. ઓસ્ટ્રેલિયા સામે ક્રિકેટમાં આપણે હારી ગયા. મેં અમિતભાઈ શાહને ફોન કર્યો, મેં કીધું સાહેબ હારી ગયા. મને કહ્યું મેં જોયું. મેં કીધું સાહેબ 27 રન માટે હારી ગયા. એમણે જે જવાબ આપ્યો એ સાહેબ ગુજરાતી સિવાય કોઈની તાકાત નથી. મને કે 27 રન ખૂટતા હતા, બાકી 27 ધારાસભ્ય ખૂટતા હોય તો હમણાં લઈ આવું. આ ગુજરાતી જ કરી શકે. હા, એક ડિટર્જન્ટ પાવડરની જાહેરાત આવે છે કે 10 રૂપિયાનો અમારો ડિટર્જન્ટ પાવડર લ્યો એટલે તમે કપડાનો, શર્ટનો કે પેન્ટનો કોઈ પણ ડાઘ હોય તો એ તમે દૂર કરી શકશો. એ ડિટર્જન્ટનું નામ મારે નથી લેવું, પણ આવી જાહેરાત આવે છે. આ જગદીશ ત્રિવેદીનો મૌલિક વિચાર તમને ગમે તો આશીર્વાદ આપજો સાહેબ. 10 રૂપિયામાં શર્ટનો કે પેન્ટનો ડાઘ દૂર થઈ શકે, પણ સાહેબ 10 રૂપિયાની ઝાલમુરીમાં પશ્ચિમ બંગાળનો ડાઘ દૂર કરી નાખ્યો, પશ્ચિમ બંગાળનું કલંક દૂર કરી નાખ્યું. મેં ટેલિવિઝન ઉપર એવું સાંભળ્યું છે, કદાચ હું ખોટો પણ હોઉં અને હું ભગવાનને પ્રાર્થના કરું કે એ વાત ખોટી હોય, પણ મેં એવું સાંભળ્યું છે કે હિન્દુઓની નિર્મમ હત્યાઓ આ પક્ષના કાર્યકરોએ ભૂતકાળમાં કરી છે, પણ આ ચૂંટણીની અંદર એક પણ હત્યા તો નથી થઈ, નાનકડી પણ સાહેબ અથડામણ નથી થઈ, ડ્યુ ટુ 2 ગુજરાતી. હિન્દુસ્તાનની અંદર બબેની જોડી વર્ષોથી મને તમને મળતી રહી છે. સૌથી પહેલી જોડી તમને યાદ કરાવું મિત્રો, વિષ્ણુગુપ્ત ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. ધનનંદના દરબારમાં વિષ્ણુગુપ્ત ચાણક્ય નામના એક ભૂદેવે પોતાની શિખા છૂટી મૂકી અને પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી નંદ વંશનો નાશ ન કરું ત્યાં સુધી હું ચોટલી નહીં બાંધું, શિખા નહીં બાંધું. અને વર્ષો પછી હિન્દુસ્તાનને બીજી જોડી મળી, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. હું કોઈ પક્ષનો વિરોધ નથી કરવા માંગતો, કોઈ પક્ષની ટીકા કરવા નથી માંગતો, બાકી સાહેબ વડાપ્રધાન પદ માટેની ચૂંટણી થઈ હતી એની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાવ સાચા હકદાર હતા. અને જો ગાંધીજીએ એની અંદર પોતાની મનમાની ન ચલાવી હોત તો અત્યારે પાકિસ્તાન નકશામાં ન હોત સાહેબ. આ જાહેરમાં બોલવામાં મને જરાય સંકોચ નથી. સરદાર વલ્લભભાઈ પટેલે કેવું વ્યક્તિત્વ હતું સાહેબ. પોતે વીન હતા, પણ છતાં એક ગાંધીજીના કહેવાથી નાયબ વડાપ્રધાન પદ સ્વીકારી લીધું. એમની દીકરી મણીબેન
મણીબેન સાહેબ સરદારના ફાટેલા ખમીસના થીગડા પોતાની હાડીને દે અને એવી હાડી બાપના ખમીસના ટુકડાની એના થીગડાની હાડી એ મણીબેને પહેરી અને જ્યારે કોર્ટની અંદર દલીલ કરતા હતા અને ટેલિગ્રામ આવ્યો ચાલુ દલીલે અને આમ ટેલિગ્રામ વાંચીને ખિસ્સામાં મૂકી અને સરદાર વલ્લભભાઈએ એઝ અ એડવોકેટ પોતાની દલીલ ચાલુ રાખી, કેસ જીતી ગયા. અને પછી કોઈકે કીધું કે ચાલુ કેસ વખતે કંઈક ટેલિગ્રામ આવ્યો હતો અને ત્યારે આંખનો કોણો સહેજ ભીનો થયો. પત્નીના અવસાનનો ટેલિગ્રામ હતો સાહેબ. તમે વિચાર તો કરો, આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિ સ્થસ્ય કેશવા સ્થિતધિ કિમ પ્રભાસેત કિમા શીત વ્રજેત કિમ. આ સ્થિત પ્રજ્ઞ છે. પત્નીના અવસાનનો ટેલિગ્રામ ખિસ્સામાં હોય અને સાહેબ દલીલમાં ફેર ન પડે ને કેસ જીતીને દેખાડે. બીજી જોડી ઈ હતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. અને હિન્દુસ્તાનનું સદનસીબ છે સાહેબ કે ત્રીજી જોડી ભારતને મળી, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. साहब तालियां ऐसी होनी चाहिए कि हिंदुस्तान तक गूंज पहुंचे. જાલમુરીનો જગદીશ ત્રિવેદી, આ મારો પોતાનો મૌલિક અર્થ તમે ગમે તો આશીર્વાદ આપજો. જાલમુરી, જાલમુરી એટલે શું? જાલિમ લફંગો સે મુલ્ક કી રિહાઈ. जालिम लफंगों से मुल्क की रिहाई, एનું નામ જાલમુરી સાહેબ. હિન્દુસ્તાનને જો હું તમે માં કહેતા હોય તો ભારતનો જે નકશો છે, આવતીકાલે મધર્સ ડે છે, ભારતનો નકશો છે અને ભારત માતા ઊભા છે, આપણા બધાની માં ઊભી છે એવી કલ્પના કરો સાહેબ. જમ્મુ અને કાશ્મીરી ભારત માતાનું મુખારવિંદ છે, કન્યાકુમારી મારી તમારી માના ચરણારવિંદ છે. તો આપણું ગુજરાત ભારત માતાએ આમ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું આપણું ગુજરાત લાગે. અને સાહેબ હવે તમે જો તાલી રોકી શકો તો રોકી લેજો. એક પણ વ્યક્તિ તાલી નહીં રોકી શકે. ઈ મારીને તમારી ભારત માતા છેલ્લા 75 વર્ષથી ઉગાડા માથે ફરતી હતી. બે ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. 370 ની કલમ જે હટાવી એ ભારત માતાના મસ્તિષ્ક ઉપર પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ, મોંઘામાં મોંઘો મુગટ. અને એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહના આપણે યુગો સુધી આભારી છીએ સાહેબ. આ છે ને અમિતભાઈ છે વિષ્ણુગુપ્ત ચાણક્ય છે, નરેન્દ્રભાઈ છે ચંદ્રગુપ્ત મૌર્ય છે. ઓલાએ તો શિખા નહીં બાંધો, અમિતભાઈ ને તો કઈ શિખા જેવું તો છે નહીં. એમને ઓલા ભાઈની જેમ મેદાન સાફ છે આવ. પણ એમણે પ્રતિજ્ઞા કરી હતી કે આ જુલ્મી શાસનનો જ્યાં સુધી અંત ન લાવું ત્યાં સુધી હું ચેનથી સૂઈશ નહીં સાહેબ. અને સપનું એ નથી જે મને તમને નિંદરમાં આવે. સપનું એ નથી જે મને તમને નિંદરમાં આવે, પણ સપનું એ છે જે આપણી ઊંઘ ઉડાડી દે, આપણને ઊંઘ ના આવે એને સાચું સપનું કહેવાય સાહેબ. ઊંઘ ઉડાડી દીધી અમિતભાઈએ પોતાની કે જ્યાં સુધી આ જુલ્મી શાસનનો અંત ન લાવું ત્યાં સુધી ચેનથી સૂઈશ નહીં. આ ગુજરાતી કરી શકે સાહેબ. ઢાલવાળાને ફાયદો છે, ઘરે ઓચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો તૈયાર થયા હોય એવા જ લાગે. 24 કલાક રૂપાળા લાગ્યું, જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. પણ ફાયદો હોય તો એકાદું નુકસાન હોય. આ લોકોને નુકસાન શું? મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી ન થાય. મોઢા ભેગું માથું ધોતા હોય, કારણ કે મોઢાની બોર્ડર નક્કી ન થાય ને. આપણને ખબર છે કે આનાથી આગળ છાંટા નહીં ઉડાડવાના. એક હિન્દી હાસ્ય કવિની બહુ સરસ રચના છે, हिंदी हास्य कविनी, एक गंजे के सर पे 2 ही बाल बचे. एक गंजे के सर पे 2 ही बाल बचे. एक बाल ने दूसरे बाल से कहा क्यों ना हम शादी कर ले. एक बाल ने दूसरे बाल से कहा क्यों ना हम शादी कर ले और ढेर सारे बाल पैदा कर ले. સાહેબની છેલ્લી લીટી તમને તાલી પાડવા મજબૂર કરશે. एक बाल ने
दूसरे बाल से कहा क्यों न हम शादी कर ले और ढेर सारे बाल पैदा कर ले। तब दूसरे बाल ने जवाब दिया कि भारत में बाल विवाह करना मना है। हमारा कल्पेशભાઈ ને કેની બે તાલી પાડે એટલે સમજવાનું કે આ જોક સફળ। અને આજે અમારા એક સ્પેશિયલ ગેસ્ટ પણ આવ્યા છે, મુનિ સેવા આશ્રમના બહુ મોટા ડિવોટી છે, પુનિતભાઈ શાહ। આજે પાલનપુરમાં જે કેન્સર હોસ્પિટલ, આ કૈલાસ કેન્સર હોસ્પિટલ જેવી જ કદાચ એનાથી પણ સારી આ જ સંસ્થા પાલનપુરમાં જે હોસ્પિટલ બનાવવા જઈ રહી છે એના બહુ મોટા દાતા એમના સ્વર્ગસ્થ પિતાશ્રી છે અને ખાસ અહીંયા પધાર્યા છે। તો પુનિતભાઈ શાહને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ। તાલવાળાને બીજો ફાયદો શું? તેલનો ખર્ચ નહીં, દાંતિયાનો ખર્ચ નહીં। મારો ભાઈબંધ અંબાલાલ મને આમો મળ્યો, મેં કીધું કઈ બાજુ? મને કે કાંસકો નવો લેવા જવું। તો મેં કીધું ખોવાઈ ગયો? મને કે ના, એક દાંતો તૂટી ગયો। મેં કીધું ભલામણા એક દાંતો તૂટે એમાં દાંતીઓ નવો ન લેવાય, પણ મન કે આ છેલ્લો હતો। આમાં અમારે એક જ દાંતો હોય ત્યાં સુધી લડી લે। ગુજરાતી સાહેબ સિંધી પાસેથી માલ વેચાતો લે, ઈ માલ મારવાડીને વેચે અને તોય પ્રોફિટ કરી લે તો ઈ ગુજરાતી હોવો જોઈએ સાહેબ।